અમદાવાદમાં આવતીકાલે યોજાનારી નીટ રી-એક્ઝામને લઈને શહેર પોલીસ સંપૂર્ણ સજ્જ બની ગઈ છે. પરીક્ષા કેન્દ્રોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરીક્ષા નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 21 જૂન 2026ના રોજ યોજાનારી નીટ રી-એક્ઝામ માટે અમદાવાદ શહેરમાં કુલ 23 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ વર્ષે શહેરમાંથી 10,445 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. સુરક્ષા વ્યવસ્થા માટે 6 ડીસીપી સહિત 15 પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓ અને સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ ટ્રાફિક શાખાના 14 પોલીસ સ્ટેશનના તમામ એસએચઓ અને તેમનો સ્ટાફ પણ ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે. રીમા મુનશી, ડીસીપી કંટ્રોલ રૂમ શું કહે છે, આવો સાંભળીએ. અમદાવાદ શહેર પોલીસ આગામી તારીખ 21/6/2026ના રોજ યોજાનાર નીટની રી-એક્ઝામિનેશન માટે બંદોબસ્તની સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ છે. અમદાવાદ શહેરમાં 23 જેટલા પરીક્ષા કેન્દ્રો આવેલા છે તથા 10,445 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા અમદાવાદ શહેર ખાતે અપિયર કરનાર છે. 6 ડીસીપી તથા 15 પોલીસ સ્ટેશન વિસ્તાર અને એનો સ્ટાફ આ બંદોબસ્તમાં તૈયાર રહેશે. આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટની ટ્રાફિક શાખાના 14 જેટલા પોલીસ સ્ટેશનના તમામ એસએચઓ અને એમનો સ્ટાફ ટ્રાફિક બંદોબસ્ત માટે તૈનાત રહેશે તથા વિદ્યાર્થીઓને તેમના કમ્યુનિકેશન માટે કોઈ પણ તકલીફ ન પડે તે માટે જરૂરી ટ્રાફિક નિયમન કરશે. ઉપરાંત અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ ક્યુઆરટી ડિપ્લોય કરવામાં આવનાર છે તથા 8 જેટલા ડ્રોન દ્વારા સર્વેલન્સ કરશે અને અમદાવાદ શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની ખોટી વાત અથવા તો કોઈ બાબત વહેતી ન થાય અને એના લીધે કોઈ પેનિક સિચ્યુએશન ના ઉપસ્થિત થાય તે માટે અમદાવાદ શહેરનું સોશિયલ મીડિયા સેલ પણ સક્રિય રહેનાર છે. અમદાવાદ શહેર ખાતે પરીક્ષા કેન્દ્રોની આસપાસ કોઈપણ પ્રકારના ફોટોકોપી સેન્ટર અથવા તો ઝેરોક્સ સેન્ટર ચાલુ ન રહે તેના માટે પોલીસ કમિશનરશ્રી દ્વારા નોટિફિકેશન પણ જારી કરવામાં આવેલ છે. એકંદરે આ પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શી રીતે संपूर्ण થાય તે માટે અમદાવાદ શહેર पुलिस संपूर्ण રીતે सज्ज। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।